સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. 35 દિવસના ઉનાળુ વેકેશનના ગાળા બાદ હવે આજથી શહેર જિલ્લાની સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષ 2024-25નો શુભારંભ થયો હતો, જેને પરિણામે ફરી એકવાર શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ચેકી ઉઠી હતી. અંદાજે 5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આળસ મળીને ફરી એકવાર શિક્ષણ કાર્યની શરૂઆત કરીને મા સરસ્વતીની આરાધના શરૂ કરી હતી. તો બીજી તરફ નવા સત્રના પ્રારંભ પૂર્વે જ યુનિફોર્મ, પુસ્તકો, નોટબુક્સ અને અન્ય શૈક્ષણિક સાધનોની ખરીદી માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ છેલ્લી ઘડીએ ધસારો બોલાવ્યો હતો. વડોદરા શહેરની વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આશરે 110 જેટલી સ્કૂલો છે, જેમાં 40,000થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત શહેરમાં માધ્યમિક સ્તરની 90 અને ઉચ્ચતર માધ્યમિક સ્તરની 135 શાળાઓ આવેલી છે. આમ 225 જેટલી સ્કૂલોમાં અંદાજે 3.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વડોદરા જિલ્લાની 1110 સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે 1.25 લાખથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ આજથી શિક્ષણ કાર્યમાં જોતરાયા હતા. જોકે પહેલું સત્ર એક વિવિધ હિન્દુ તહેવારોને લગતી રજાઓથી ભરપૂર રહેવાનું છે, જેને લઈને આ સત્ર ટૂંકું રહેશે એવું માનવામાં આવી રહ્યું છે. તો બીજા સત્રમાં જાહેર રજાઓ ઓછી હોવાને લીધે આ સત્ર લાંબુ રહેશે. જો કે શાળાઓમાં પણ રાબેતા મુજબના શિક્ષણ કાર્યના પ્રારંભ માટે પહેલા 5-7 દિવસ નીકળશે, ત્યારબાદ શિક્ષણ કાર્ય પણ રાબેતા મુજબ શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 9મી મે થી 12મી જૂન સુધીના કુલ 35 દિવસના ઉનાળુ વેકેશનના પ્રારંભની સાથે જ શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ગેરહાજરી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના અભાવે સુનકાર થઈ ગઈ હતી. ત્યારે આજથી શૈક્ષણિક સત્રની શરૂઆતમાં સવારમાં જ બાળકો સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ટીચર્સ દ્વારા તેમનું તિલક અને પુષ્પ આપીને એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. બસ આજથી નવું એકેડેમિક યર શરૂ થયું છે 2024-25. અમે બધા બહુ જ ખુશ છીએ. છોકરાઓ પાછા આવી ગયા છે. 1.5 મહિના સુધી સ્કૂલ એકદમ શાંત હતી, હવે પાછી અવાજ ને બધું સ્ટાર્ટ થઈ ગયું છે. અમે બહુ એક્સાઇટેડ છે. પેરેન્ટ્સ પણ બહુ ખુશ છે. છોકરાઓને સ્કૂલમાં મૂકવા આવ્યા છે. મેક્સિમમ બધા પેરેન્ટ્સ જાતે જ આવ્યા છે અને બસ ફોટા પાડે છે. બહુ ખુશ છે બધા. છોકરાઓ પણ બહુ ખુશ છે. કયા ક્લાસ ટીચર આવશે, કયા ટીચર છે આજે અમારા જૂના, કયા ટીચર મળશે, એ બધા એક્સાઇટેડ છે અને અમે પણ બહુ ખુશ છીએ. અમને બહુ જ સારું લાગે છે. આટલી કાળઝાળ ગરમીમાં થાકી ગયા હતા ઘરમાં, તો હવે સ્કૂલમાં આવ્યા પછી એ બધું ભૂલી ગયા છીએ ને જે પણ એટમોસ્ફિયર છે બસ છોકરાઓને જોઈને અમે ખુશ છીએ અને સ્કૂલ પણ છોકરાઓને લીધે જ સારી લાગતી હોય છે, બાકી ખાલી ભીતો જ લાગે છે. મારું નામ કંચન જોશી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.